નમસ્કાર। જેતપુરના રૂપાવાટી ગામે ગ્રામ્ય વિસ્તારમાં સિંહ દેખાયો, જેના કારણે રહેવાસીઓમાં ખોટો ભય સર્જાયો હતો। સિંહના હુમલાથી બે ઘેટા ઘાયલ થયા હતા। સ્થાનિક અધિકારીઓને જાણ કરવામાં આવી। ઘટનાએ ગામમાં ચિંતાનો માહોલ ઊભો કર્યો છે। વધુ સમાચાર માટે જોતા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। મારું નામ રવિ ડાભી, રૂપાવાટી, જેતપુર તાલુકો, જિલ્લો રાજકોટ। બનાવમાં સવારે 5 વાગે સિંહે બે ઘેટાનું મારણ કરેલું। ઘેટામાં ડોકે સિંહના દાંત છે અને પાછળ નવેરીમાં એના હગડ છે, પંજા। નિશાન ઉપર અમને ખ્યાલ આવ્યો કે સાવજ છે। ના, ગામમાં પહેલી વાર। સીમમાં અવારનવાર બને। રૂપાવાટી ગામનું ભરવાડ શેરી। રજૂઆતમાં એવું છે કે આ સિંહને જેમ બને વહેલા પાંજરે પૂરીને એની યોગ્ય સ્થળાંતર કરી નાખે। ત્યાં ગ્રામ્ય વિસ્તારમાં છોકરા, કોઈ વડીલો, કોઈ બૈરાઓ અને માલ ઢોર બધો નીકળતો હોય તો કોઈ જાનહાની ના થાય। નારાયણભાઈ ડાભી, રૂપાવાટી। બે ઘેટા મારી નાખ્યા સિંહે। અમે હવે હું આમાં દૂધ મેળવા ગયો અંદર ને ચા પીતો તો ત્યાં ભડકા અવાજ આવ્યો, ત્યાં બારો નીકળ્યો, ત્યાં એ એકને થયો ને લઈને વયું ગયું, એકને અહીંયા પતાવી ગયું। 4:30 ને 5 ગાળામાં એના પગલા છે। આની પેલા તે મોરે 2-3 મહિના મોરે બન્યો તો બકરું મારી નાખ્યું હતું સીમમાં। એ અહીંયા ગામમાં નહીં, આ પહેલી વાર બનાવ બન્યો ગામમાં। તો સરકાર કોઈ સહાય કરે એ યોગ્ય છે અમને। અમારા ઘર પાસે અહીંયા શિકાર કરીને વહી ગયા। અટાણે કમસે કમ ગણી તો 20,000ની છે।